પ્રી સ્કૂલના સંચાલકોએ પોતાની માંગોને લઈ ભરૂચ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। રાજ્ય સરકાર દ્વારા પ્રી સ્કૂલને રજીસ્ટ્રેશન કરવા માટે બનાવવામાં આવેલ નિયમોને હળવા કરવાની માંગ સાથે ભરૂચ અને અંકલેશ્વર પ્રી સ્કૂલના સંચાલકોએ એક દિવસીય પ્રી સ્કૂલો બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બીયુ પરમિશન, ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મડાગાંઠ ઉકેલાઈ નથી, જેથી નર્સરી, સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રી સ્કૂલો ધમધમી રહી છે, જેથી રાજ્યમાં પ્રી સ્કૂલની નોંધણીને જરૂરી બનાવ્યું છે, જેને લઈ સરકારે બનાવેલા નિયમો સામે પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં બીયુ પરમિશન, ભાડા કરાર સહિતના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી પ્રી સ્કૂલમાં બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઇસ્યુ સર્જાયો છે, જેથી આ નિયમોને હળવા કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ ભરૂચ જિલ્લા પ્રી સ્કૂલ એસોસિએશનના બેનર હેઠળ પ્રી સ્કૂલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજિત 3035 પ્રી સ્કૂલના સંચાલકોએ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આજરોજ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ પ્રી સ્કૂલ એસોસિએશન ભરૂચ તથા અંકલેશ્વરની પ્રી સ્કૂલના સંચાલકો આજે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ગુજરાત સરકારે જે પ્રી સ્કૂલના રજિસ્ટ્રેશન માટે કઠોર નિયમો બનાવ્યા છે, એ મુદ્દે અમે આવેદન આપીને અમને એ કઠોર નિયમોમાંથી થોડી હળવાશની રાહત અનુભવીએ એવી અમારી આશા છે। આજે તારીખ 3 ડિસેમ્બર તમામ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં સંચાલકોએ શાળા બંધ રાખીને અમને આ જે અમારી ઝુંબેશ ચલાવી છે એમાં સપોર્ટ આપ્યો છે। જય હિન્દ।